प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की छे। માંડ માંડ અંજવાળું થયું છે, નેટવર્ક આવે તો આપણા બધા જ સુંદર સાથનું પરમ સૌભાગ્ય. આવો જયકારે લગાવીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે, કૃષ્ણ કનૈયા લાલ કી છે, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાઈચુરાજ મહારાણી કી જય, મહારાજા છત્રસાલ કી જય, શ્રી તીનોપુરી ધામ કી જય, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય, જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ. વંદો સતગુરુ ચરણ કો, કરું પ્રેમ પ્રણામ, અશુભ હરન મંગલ કરના, ધની શ્રી દેવ ચંદ્રજી નામ, શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મહેરાજ સુનામ, તેજ કુંવરી શ્યામા યુગલ કો, પલ પલ કરહું પ્રણામ, પલ પલ કરહું પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાચી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. એ પ્રણામ વાલા વાલા સુંદર સાચી પ્રણામ. આવો અમૃતની એક બુંદમાં તમે તો પોતાના ઘરમાં પોતપોતાના ઘરમાં ઉપસ્થિત છો, પણ આ સ્વરૂપને રાજ્ય મહારાજે અગાસી ઉપર ઉપસ્થિત કર્યું. ઠંડી પણ એવી કાતિલ ઠંડી છે. લીલા જુઓ તમે, એની કૃપા જુઓ પરમાત્માની, કે ક્યાં ક્યાં બ્રહ્મપ્રિયાઓને ક્યાં બેસીને એકત્રિત કરી રહ્યા છે. ઠંડી કેને લાગે છે? દેહને લાગે છે, પણ આત્મા પ્યાસી છે. એટલે કૃપા એની મોજ ખુલ્લા આકાશમાં બેસી અને રાજજી મહારાજ અમૃતની બુંદ પીવડાવતા હોય, ઠંડી ઠંડી શીતળતા અનુભવે. મળવાનું શું થાય? બહાનું સત્સંગ, કે શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના હૈ, દુનિયા વાલે ક્યા જાને મેરા દિલ તો દીવાના હૈ. એને મળવાનું બહાનું શું? સત્સંગ. કારણ અને તમે ઉપસ્થિત અત્યારમાં થયા હોય તો કઈ ડાયા માણા થોડાક અત્યારમાં શ્રવણ કથા સાંભળે સુંદર સાજી. ડાયા માણા કથા કરે ને આ બધા કોણ હોય?
પાગલ હોય, પરમાત્માના પ્રેમમાં ગળી ગયા હોય. પાગલ, પા એટલે પ્રેમ ને ગલ એટલે ગળી જવું, એના પ્રેમમાં ગળી ગયા હોય ત્યારે તો આ બધા તમે ફટાફટ ઉપસ્થિત થાવ. ગોપી ગાંડી, આપણે ગોપીને ગાંડી કહેતા ને, પણ જેટલી ભક્તિ ગોપીએ કરીને વેદોમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, ગોપી જેવી ભક્તિ કોઈએ કરી નથી, કોઈએ. એટલે આપણે આ બધી ગાંડાની વણઝાર કીધું ને કે જો અમારા દીવથી પ્રકાશાનંદ સ્વામી પણ ઉપસ્થિત થયા, આપણું પરમ સૌભાગ્ય એ પણ દર્શન આપી રહે કે ગાંડાની વણઝાર જુઓ ભાઈ, ગાંડાની વણઝાર. કે આ ગાંડાની વણઝાર ભેગી થઈ અત્યારમાં આ ખુલ્લા આકાશમાં અગાસી ઉપર આવી ઠંડી, અને તમે બધાય પણ અત્યારમાં પોતપોતાના કામ છોડીને, તો આપણો રોજનો રૂટીન નિયમ છે, પણ એક કૃપા છે પરમાત્માની. પરમાત્માએ કીધું પલ પલ મહેર વરસે પર કદર ન જાની હૈ, માયા મેં આ કરકે कर ली मन मानी है, मत भूल के एक दिन तो पीयू के संग जाना है, ए रूह मेरी तूने इतना भी नहीं जाना. આ રૂહ આપણી પ્યાસી છે ને, ત્યારે રાજ્ય આપણને પલ પલ મહેર વરસાવી રહ્યા છે. દરિયાની કાંઠે અમે હમણાં દીવ ગયા હતા, સોમનાથ ગયા હતા. લહેર પછી લહેર આવે, એટલું શાંતિ ત્યાં મળે. લહેર પછી લહેર આવતી હોય તો કોઈની તાકાત છે એ લહેરને મોજને ગણી શકવાની? એમ થાય ત્યાં ઊભા હોય એટલે એમ થાય કે આ મોજ જોઈ, આ મોજ આવી જાય, ભીંજવીને જાય, પછી આપણે જશું. આ મોજ આવી જાય પછી જશું, આના પછીની મોટી મોજ આવશે પછી જશું. એને ગણી શકાય સુંદર સાધજી? ન ગણી શકાય. એમ આ પરમાત્માની મહેરને નથી ગણી શકાતી. મહેર પલ મેં બઢે કોટ ગુની, સોખ્યો મહેરે મહેર મપાય. માપી શકો? ન માપી શકીએ કે મહેર પલ મેં બઢે કોટ ગુની. એક પલમાં તો પરમાત્માની કરોડો ગણી મહેર બરસી જાતી હોય, પણ આપણે એ અનુભવ કરવાની જરૂર છે સુંદર સાધજી. આ મહેર નથી તો શું છે? આ મહેર છે. એ જ પરમાત્મા સ્વયં ઉપસ્થિત થઈ અને આપણને અમૃતની બૂંદ તાલુ પકડીને પીવડાવી રહ્યા છે કે પીવો બ્રહ્મપ્રિયા. આ અમૃત 400 વર્ષથી પરમધામથી આ સંસારમાં પ્રગટ છે, તમારી પાસે જ છે. બોટલ ખોલો અને પી લ્યો તમે. અને જેને ઈચ્છા નથી થતી ને, એને રાજી મહારાજ એનું મુખ પકડીને પીવડાવે છે. કારણ કે રોગી બની ગયા, ભવરોગી બની ગયા છીએ સંસારમાં. અને એ માને ખબર હોય, આપણે શરીર બીમાર હોય, નાના બાળક હોય બીમાર થઈ ગયા હોય, તો એને દવા પીવી ન હોય, બાળકને દવા પીવી ન ગમતી હોય, પણ માને ખબર હોય કે દવા વગર આ સારું થશે, આને સારું નહીં થાય, એટલે દબાવી અને મોઢું પકડી અને એ મોઢાની અંદર, મોંની અંદર એ દવા ગટગટ આવે, બાળકોને પીવડાવે. બાળકને ન ગમતું હોય પણ પકડીને પીવડાવે. એ કોણ? માં. તો પરમાત્મા કોણ છે? સદગુરુ કોણ છે આપણા સાથે? કે કઈ જ તુમ હી તો મેરે માત પિતા હો, तुम ही तो मेरे बंधु सखा हो, इतने नाते तुम संग जोड़े, कोई तो रिश्ता जरूर होगा, कई जन्मों से बुला रही हूँ, कोई तो नाता जरूर होगा, मेरी नजर में नजर न आए, मेरी नजर का कसूर होगा. કોણ છે? ગુરુ, માતા, પિતા, બંધુ, સખા, એ બધા જ એના ઉપનામ છે. કિતને નાતે તુમ સંગ જોડે. પરમાત્મા સાથે કેટલા નાતા છે આપણા? અસંખ્ય નાતા છે.
અને એ આ કાર્ય પરમાત્મા ખુદ કરી રહ્યા છે અને આપણને ફટાફટ હાજરી અપાવી રહ્યા છે કે આવો બ્રહ્મપ્રિયાઓ. અને આપણે વાત કરીએ છીએ આજે ઘણા સમયથી પ્રગટ વાણીની. પ્રગટ વાણી તો સુંદર સાજી આખી પ્રગટ છે. 18,758 એક સાગર પ્રગટ જ થયો છે. પણ એ પ્રગટ વાણીમાં પણ આ 112 ચોપાઈ પ્રગટ થઈ. એને પ્રગટ વાણી કેમ? કે 18,758 ચોપાઈનો સાર છે આ 112 ચોપાઈ, એ જ પ્રગટ વાણી. અને એમાં શું છે સુંદર સાજી? એમાં મહાકારણ છે. ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાદિન કી કહું અપાવીતી, આપણે સમજી ગયા. મહાકારણ છે, એમાં ત્રિધા લીલા છે, એમાં વિતક છે, એમાં જાગણી લીલા છે. બધું જ એની અંદર આવી જાય. એ પ્રગટ વાણી રાજજી મહારાજ આપણને શ્રવણ કરાવી રહ્યા છે. સુંદર સાજ, કેટલો સરસ નજારો. પંખીઓના ઝુંડ આકાશમાં ઉડી રહ્યા છે. બહુ જ કૃપા પરમાત્માની વરસી રહી છે. આવો આપણે પ્રગટ વાણીમાં પ્રવેશ કરીએ. કાલે આપણે જોયું હતું કે કછુક હમકો રહ્યો અંદેશ. થોડીક ધાક મનમાં રહી ગઈ કે ધણીજી, કારણ કે મૂલ મિલાવામાં સળવળાટ થયો. યોગ માયાથી બસ ઉપાડીને ક્યાં લઈ ગયા રાજજી? આપણી ભાષામાં મૂલ મિલાવા, જ્યાં આપણા ઓલરેડી તન તૈયાર જ છે, જ્યાં કોમામાં બેઠા છે. રાજ્યનું ધ્યાન ધરીને આંખ ખુલી નથી, બેઠી આખા ખોલ કે અંગ સો અંગ લગાઈ, આશા ઉપજે અરજ કી શોભી દઈ મોહે તોડ. અંગથી અંગ મિલાવી અને બ્રહ્મપ્રિયાઓ બેઠી છે. ત્યાં કાંઈ ખબર નથી, પણ રાજ્ય મહારાજે યોગ માયામાંથી ક્યાં લઈ ગયા? મૂલ મિલાવા. ત્યાં થોડોક સળવડાટ થયો. તામસી શક્યો કે ધણી તમે કહેતા હતા પાણી પથ્થર આગ પૂજશો દુઃખ હશે, કાંઈ અમે જોયું નથી. અમારે પાણી પથ્થર આગને પૂજવા જ છે. રાજી કે કાંઈ વાંધો નહીં, જાઓ. હવે રાજીને પાછો બ્રહ્માંડ બનાવવો પડે કે ન બનાવવો પડે? જે કાલમાયા બ્રહ્માંડ માંથી શરદ પૂર્ણિમાની રાત્રે ગઈ હતી ગોપિકાઓ, એ બ્રહ્માંડને રાજ્ય એમાંથી સેલ કાઢી લીધો હતો, કાલ્પિત કરી દીધો હતો. ફરી પાછો કાલે મેં વાત કરી હતી, ઘડિયાળમાં સેલ ચડાવી એટલે ત્યાંથી ચાલુ થાય. શરદ પૂર્ણિમાની રાત્રિથી જ પાછો એ પ્રતિબિંબ કાલમાયાનો બ્રહ્માંડ, શું કહું સુંદર સાથી, ત્યાંથી ચાલુ કર્યો. કારણ કે ગોપિકાઓ ગઈ હતી ને, એ પાછી તો આવે ને, રાહ જોવે. પાછી કોણ આવશે? જે રાત્રે નીકળી હતી પહેલે નીકળી તામસિયા ને સ્વાતસ્યા રાજસ્યા ચલી, એ ગઈ તી પાછી આવશે. એટલે બ્રહ્માંડ ને ફરી પાછો ચાલુ કર્યો. અને હવે કહે છે કાલ માયો કો એ જો ઈંડ ઉપજ્યો ઓર જાને સોય બ્રહ્માંડ. આ હવે બીજા બ્રહ્માંડ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની ઉત્પત્તિ ફરીથી કાલમાયા દ્વારા જ થઈ. કાલમાયા એ કોની માયા? સુંદર સાજી, ખબર છે તમને? કાલમાયા એ કોની માયા? એ ભગવાન વિષ્ણુની માયા. યોગ માયા એ કોણ? એ કેવલ બ્રહ્મની સ્વામીની એ યોગ માયા, અને કાલ માયા એ ભગવાન વિષ્ણુની માયા. એના દ્વારા પ્રતિબિંબ કાલ માયાની ફરી પાછી રચના થઈ. અને સૌનું બધાને એવું જ લાગ્યું કે આ તો પેલું જ બ્રહ્માંડ છે, કોઈને કાંઈ ખબર પડી નહીં. વચ્ચે આટલી લીલા થઈ ગઈ નગરજનોને. આ ત્રીજું નવું બ્રહ્માંડ અક્ષરની સુરતા એટલે ઈચ્છા શક્તિ દ્વારા બનેલું છે. હવે આમાં બધું જ અક્ષર બ્રહ્મ કરશે. હવે એની અંદર યાહી સુરત કી સખિયા ભઈ પ્રતિબિંબ વેદ રુચા જો કહી. હવે અક્ષર બ્રહ્મની સાથે જે અક્ષર બ્રહ્મની સુરતાથી અનેક સખીઓ પ્રગટ થઈ સંસારમાં, અનેક સખીઓ. અને પ્રતિબિંબ લીલાની આ સખીઓને, કારણ કે એને લીલા જોઈ, હવે એનું પ્રતિબિંબ ક્યાં હતું? સબલિકના મહાકારણ કારણમાં, સબલિકના કારણમાં વ્રજમાં વ્રજની લીલાનું પ્રતિબિંબ, અને સબલિકના મહાકારણમાં રાસ લીલાનું પ્રતિબિંબ. એ ગોપિકાઓ જોયો, એને વેદ ઋચાઓ કહી છે. આ વેદ ઋચાઓને ઉદ્ધવજી જ્ઞાનનું પોટલું લઈ યોગ અભ્યાસ
કરી અને નિરાકાર બ્રહ્મની ઉપાસનાનો સંદેશ આપે છે. એને સંદેશ આપે છે કે તમે ગવાર છો ગામડાની ગોપી, કે બ્રહ્માત્માઓની પ્રેમ લીલા જેને જોઈ હતી કે ને અક્ષર બ્રહ્મની સુરતાઓએ એની અંદર બેસી એક બ્રહ્મપ્રિયા અને એની અંદર બબ્બે અક્ષર બ્રહ્મની સુરતાઓ બેસી અને અસલ લીલાને જોઈ હતી. હવે જેને અસલ લીલા જોઈ હોય એ ઉદ્ધવનો સંદેશો માને, એ પ્રેમને કોઈ દિવસ ભૂલે? એક દિવસ જે સ્વરૂપ સાથે મિલન થઈ ગયું હોય એ પ્રેમને ક્યારે ગોપિકા ભૂલે નહીં. એટલે એને શું કીધું કે ઈ કેવી રીતે માને? એટલે ઉદ્ધવજી આવે છે ને દ્વારિકાથી. કૃષ્ણ એક વાત છે કે જ્યારે દ્વારિકાથી કૃષ્ણ આવે છે ને સંદેશો લઈને, કૃષ્ણ ને ઉદ્ધવજી, કે જાઓ. ઉદ્ધવજીના મનમાં જ્ઞાનનું થોડુંક અહંકાર હતું એટલે ભગવાન કૃષ્ણને એમ થયું કે જાઓ, કાંઈ વાંધો નહીં, તમે તમારા જ્ઞાનથી મારી ગોપિકાઓને સમજાવો. ત્યારે ઉદ્ધવજી આવે છે ગોકુળમાં અને કહે છે કે મારે રાધાજીને મળવું છે. ત્યારે ગોપિકાઓ કહે છે કે જાઓ, જા પાણીનો ધોરિયો આયલો જાય ને, આ પાણીનો ધોરિયો, એ ધોરિયા અને જ્યાં ધોરિયો પૂરો થશે ને ત્યાં રાધાજીનું ઘર હશે અને ત્યાં નંદજીનું ઘર હશે. ગાયુએ રડી રડી અને પાણીનો ધોરિયો કર્યો છે. રાધાજીએ રડી રડીને પાણીની ધારા ત્યાં સુધી જશે, ત્યાં તમે જાઓ. અને ઉદ્ધવજી ગયા, ગોપિકાઓનું ઝુંડ ભેગું થયું અને એ કહે છે કે તમે ગામડાની ગવાર ગોપી શું કૃષ્ણ કૃષ્ણ કરો છો? એ તો તમને એક વખત યાદ કરતા નથી. ત્યારે ગોપિકાએ કીધું કે યાદ ન કરવાના હોય, અમે યાદ ન કરી, અમે એને ભૂલતા જ નથી. ભૂલી જાય એને યાદ કરવાના હોય. ઉદ્ધવજી, તમારું જ્ઞાન તમારી પાસે તમે રાખો. યાદ કોણ કરે કોને? જેને ભૂલી જાય એને યાદ કરવાના હોય. અમે એ સ્વરૂપને, અમારા વાલાને અમે ભૂલ્યા જ નથી. તમે યાદ શું કરવાને કરી? ભૂલ્યા જ નથી. કૃષ્ણ યાદ કરે કે ન કરે, પણ અમે એને એક પલ માટે પણ ભૂલ્યા નથી. એટલે કહે છે ये तो प्रेम की बात है युदो, बंदगी तेरे बस की नहीं है, यहाँ हृदय के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है ઉદો. કે ઉદ્ધવજી, આ તો પ્રેમની વાત છે, અમે એને ભૂલતા જ નથી, તો યાદ શું કામ કરીએ? કે આસકી નિભાવવી એટલી સસ્તી નથી. રાજજી અમારા આશિક છે, કૃષ્ણ અમારા આશિક છે, અમે એના આશિક છીએ. એટલી સસ્તી નથી. એ જેની પાસે જ્ઞાન હોય એ પરમાત્માને પામી ન શકે. સુંદર સાજી, એક વાતને નોટ કરી લેજો, જ્ઞાનથી પરમાત્મા ક્યારેય નહીં મળે. એ તો પ્રેમી જન પામશે પાર મારા વાલા. જેની અંદર પ્રેમ હશે એ જે પારને પામી શકશે, એ પાર સુધી જઈ શકશે. જેની અંદર પ્રેમ, જ્ઞાનમાં તો અહંકાર હોય. જ્ઞાન અને પ્રેમ એક સિક્કાની બે બાજુ છે. જ્યારે જ્ઞાન આવે એટલે બધી જ સામગ્રી લઈ અને સાથે આવે. પણ આ તો સદગુરુની કૃપા છે, એટલે આ જ્ઞાનનું વહન કરી રહ્યા છે. મારા ગુરુજી મારા જ્ઞાનનું વહન કરી રહ્યા છે. સદગુરુની કૃપા હોય તો જ, નહીતર તો એક સિક્કાની બે બાજુ. જ્ઞાન આવે એટલે અહંકાર આવે ને આવે, પણ એ જ્ઞાન જો પ્રેમમાં પરિવર્તિત થાય તો મોજ મોજ અને મોજ છે, ને જો અહંકારમાં પરિવર્તિત થાય તો એ જ જ્ઞાન તમને નીચે ઉતારી શકે છે. સુંદરસાજી, ઉદ્ધવ જ્ઞાન લઈને આવ્યો, પણ ગોપિકાઓ પાસે જ્ઞાન હતું? વ્રજ મંડળની અંદર કૃષ્ણએ ગોપિકાઓને તારતમ આપ્યો તો? એને જ્ઞાનની વાત કરી હતી? સત્સંગ ક્યારે કર્યો તો? નહોતો કર્યો. લીલા જ કરી હતી પ્રેમની. એટલે ગીતામાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું
કે જે મારા સમર્પિત ભક્તો છે એ મને બધું જ સોંપી દે ને, એટલે એનું એક એક વસ્તુનું વહન હું કરું છું. અનન્યાસે ચિંતયંતો મામ્યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આ વહન સદગુરુ કરતા હોય. અને એ ગોપિકાઓએ રિટર્ન જવાબ આપી દીધા ઉદ્ધવને. એ ગોપિકાઓ, જો ઉદ્ધવને દઈ શિખામણ સો મુખ પર મારે ફેર વચન. જેવી ઉદ્ધવ જ્ઞાનનું પોટલું ન્યા છોડ્યું ને, એવી ગોપિકાઓ એના મોઢા ઉપર જ વચન મોઢે જ કહી દીધું કે તમારું જ્ઞાન તમારી પાસે રાખો, અમારે પરમધામ જવું નથી. એક વખત બન્યું એવું કે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકામાં એ લીલા કરતા હતા, દ્વારિકામાં વિચરણ કરતા હતા અને એનું માથું દુખતું હતું. એટલે રૂક્ષ્મણી દેવીએ કીધું કે ભગવાન, કઈ તમને એવું દવા લગાવું, માથું દબાવું, તેલ લગાવું કે તમારું માથું ઉતરી જાય, દર્દ મટી જાય? ત્યારે કૃષ્ણએ કીધું કે મારા પરમ ભક્ત છે ને, એની ચરણની ધૂલી લગાવશો ને એટલે મારું માથાનું દર્દ મટી જશે. આ નારદજી સાંભળતા હતા. એટલે નારદજીએ કીધું કાંઈ વાંધો નહીં, લાવો હું ભગવાનના ભક્તને ગોતું અને એની ચરણ ધૂલી લઈ આવું અને તમારા માથા ઉપર આપણે આ લગાવીએ. નારદજી તો નારાયણ નારાયણ કરતા ગયા વૈકુંઠમાં. વૈકુંઠ તો ખાલી હતું, ભગવાન વિષ્ણુ દ્વારિકામાં હતા. ત્યાં જઈને કીધું ભગવાન કૃષ્ણ આજે અસ્વસ્થ છે, એનું માથામાં દુખાવો, માથું દુખે છે, તો કોઈ તમારી ચરણની ધૂલી આપો. બધાએ ના પાડી દીધી કે તો કેટલા મોટા, અમે એ કામ ના કરીએ. ત્યાંથી સ્વર્ગમાં આવ્યા. દેવી દેવતાઓએ કોઈએ ન આપ્યું કે અમારે ક્યાં નર્કમાં જવું છે, અમારી ચરણની ધૂલી આપી અને ભગવાન એના મસ્તક ઉપર લગાવે તો અમે તો નર્કગામી બની જાય. અમારે નર્કમાં જવું નથી, અમારે અમારી ચરણની ધૂલી અમે ન આપી. અને ત્યાંથી સ્વર્ગમાંથી સીધા નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ક્યાં આવી ગયા ખબર છે? વ્રજમંડળની અંદર. અને ગોપિકાઓને કીધું કે ગોપિકાઓ, આજે હું સંદેશ લઈને આવ્યો છું, ભગવાન શ્રી કૃષ્ણનું માથું દુખે છે દ્વારિકામાં, તો એને તમારી ચરણની, કોઈ એના પ્રેમી ભક્ત હોય એને ચરણની ધૂલી મગાવી છે. ગોપિકાએ એક સેકન્ડનો વિલંબ ન કર્યો, એના ચરણમાંથી ધૂળ લઈ અને કહી દીધું કે તમે જલ્દી જાઓ નારદજી, અમારા ભગવાન કૃષ્ણને, અમારા કૃષ્ણને, અમારા પતિદેવને તમે ઠીક કરો. ત્યારે નારદજીએ કીધું એ ગોપી, તું ગવાર છે, તારામાં પાન છે, અક્કલ છે? એ તો એટલા મોટા ભગવાનને તે તારા ચરણની, આવા ગંદા ચરણની ધૂળ આપી દીધી, તું નર્કગામી બનીશ. ત્યારે ગોપિકાઓએ શું જવાબ આપ્યો ખબર છે? કે નારદજી, હું મારા કૃષ્ણને એટલો પ્રેમ કરું છું કે હું નર્ક પણ મને મંજૂર છે. મારે પરમધામ જવું નથી, મારે ગોલોક વૈકુંઠ જવું નથી. હું એટલો કૃષ્ણને પ્રેમ કરું છું કે એના પ્રેમની ખાતર હું નર્કમાં પણ જઈશ, પણ એનું માથું પેલા ઠીક કરો. આ છે પ્રેમ. એ હે પ્રેમ, એ તો પ્રેમ કી બાત હૈ ઉધો, બંદગી તેરે વસ કી નહીં હૈ, યહાં હૃદય કે હોતે હૈ સો દે, આસ કી ઇતની સસ્તી નહીં હૈ. અહીંયા તો હૃદયના સોદા થઈ ગયા. કૃષ્ણને અમે સમર્પિત થઈ ગયા. આમાં અમારું કાંઈ નથી, મેં નથી, કાંઈ નથી. જે છે એ કૃષ્ણ પરમાત્મા જ છે. તમે જલ્દી જઈ અને એનું માથું ઠીક કરો. અમને નર્કની કે પરમધામની ચિંતા નથી. અમે તો પ્રેમી જન છીએ. એ પ્રેમી જન પામશે પાર. સુંદર સાજી, જ્ઞાનથી કાંઈ થવાનું નથી. જ્ઞાન જરૂરી છે, જોવા માટે જ્ઞાન ખૂબ જરૂરી છે, પણ પામવા માટે તો પ્રેમ જ જરૂરી છે મારા વાલા. પ્રેમ એટલે બની શકે ને એટલો સુંદર સાથમાં પ્રેમ લૂંટાવજો, કારણ કે આ વાણી પ્રેમનું પ્રતીક છે. અમારી ઇન્દ્રાવતી શ્યામાજી સુંદરબાઈ અપાર કસની કરી અને આ સંસારની અંદર આ પરમાત્માનો પ્યોર પ્રેમ, એના દિલની વાત, એને ચિત્તની વાત આ સંસારમાં પ્રગટ કરી છે આ બ્રહ્મપ્રિયાઓ માટે. એટલે જેટલું થાય ને એટલો પ્રેમ આપજો. પ્રેમની કેને જરૂર નથી સુંદર સાજી?
એકદમ આપણા આંગણે એક કૂતરું આવ્યું હોય ને, કૂતરું, એને પણ તમે આમ ડચકારો કરો ને તો એ પણ પૂંછડી પટપટાવવા માંડે. તો બધાને પ્રેમની જ જરૂર છે, પણ એ પ્રેમ પ્યોર હોવો જોઈએ, પછી અશુદ્ધ પ્રેમ ન હોવો જોઈએ. સુંદર સાજી, બહારથી કાંઈ અને અંદરથી કાંઈ, આપણે જેવા અંદર એવા બહાર રહીએ તો માહે રહે હિલ મિલ. સુંદર સાથજી, આવો સમય તો જલ્દી પૂરો થઈ જાય. આજ તમે બધા રાજજી મહારાજની કૃપા માનો, એટલી કૃપા એની માનો ને કે આજે રેગ્યુલર નેટ આવ્યું. યુટ્યુબમાં પણ તમે બધા જોઈ શકશો, એક પણ વખત અટક્યું નથી. આ પરમાત્માની કૃપા છે. અને કાલે આપણે જોશું કે અક્ષર બ્રહ્મના હૃદયમાં રાસ અખંડ થયો અને પ્રતિબિંબ સાથ તહાં પહોંચ્યો. અક્ષર બ્રહ્મે ક્યાં ક્યાં લીલા અખંડ કરી? વ્રજની લીલા 11 વર્ષ અને 52 દિવસ સુધી અક્ષર બ્રહ્મે એના ચિત્તમાં અખંડ કરી, અને જે અનંત રાત્રિ સુધી રાસલીલા થઈ એ રાસલીલા અક્ષર બ્રહ્મે એની બુદ્ધિમાં અખંડ કરી. અને અખંડ ક્યાં થઈ? ચિત્ત એટલે સબલિક બ્રહ્મ, અને બુદ્ધિ એટલે કેવલ બ્રહ્મ. હવે એ બંનેની અંદર લીલા થઈ, હવે ત્યાં પ્રતિબિંબ એનું પડ્યું, અને હવે એ વેદ રીચા સખ્યો અક્ષર હૃદય રાસ અખંડ કહ્યો, એ પ્રતિબિંબ સાથ તહાં પહોંચ્યો. એ પ્રતિબિંબ લીલા ભઈજો ઈત સો કારણ બ્રહ્મ સૃષ્ટિ કે સત. એ પ્રતિબિંબ લીલા સંસારમાં પ્રગટ થઈ. કારણ શું ખબર? કે અસલ લીલાનું પ્રતિબિંબ ન પડે. જો પ્રગટ લીલા ન હોવે દો એ તો અસલ નકલ કી ક્યો સુધુવે. લીલા પ્રગટ થાય તો જ કઈ લીલા અસલ છે ને કઈ લીલા નકલ છે એ તારતમના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓને ખબર છે. દુનિયા વાલે ક્યા જાને, દુનિયા વાલાને શું ખબર કે કઈ લીલા અસલ છે? જેની પાસે તારતમ નથી એને શું ખબર સુંદર સાતજી કે કઈ લીલા અસલ છે ને કઈ લીલા નકલ છે? એટલે અમારી ઇન્દ્રાવતી સખીએ જો પ્રગટ લીલા ન હોવે દોએ તો અસલ નકલ કી શુદ્ધ ક્યો હોવે. બેઉ લીલા પ્રગટ કરી, અસલ અને નકલ. તારતમમાં બતાવ્યું, તા કારણે ભય નકલ શુદ્ધ કરને સંસાર સકલ. એના માટે આ નકલની લીલા થઈ, સંસારને સમજાવવા માટે. સારે અર્થ સતબ હોવે સત, જો પ્રગટ લીલા દો હોવે ઇત. હવે આ ચોપાઈ ને આપણે આવતીકાલે, હવે સુંદર સાજી હું રજા માગું ને તોય મને શરમ આવે છે, પણ કાલે પરમ દિવસે 24 તારીખે અને 25 તારીખે 4 દિવસ બહુ જ મહેમાન છે અને ઘરમાં શાદીનો માહોલ છે. જો કદાચ હું રજા રાખવાનું કહેતી નથી, પણ કદાચ એવો માહોલ હશે ને ચર્ચા કદાચ, કારણ કે નાના નાના બાળકો આવવાના છે. હવે કદાચ જો સવારમાં બિઝી થઈ ગયા, બાળકો બધા જાગી ગયા અને મેરેજ છે એ ઉતાવળમાં જવું પણ પડે, એટલે તો સંભવ નથી. અને જો એને બધાએ રાજ્ય નિદ્રાધીન કરી દીધા તો હું ચર્ચા અવશ્ય કરીશ. તમે રાઈટ 7:30, કદાચ કાલ હું 7:15 પણ કરી શકું, તમે ચેક કરી લેજો. 7:15 થી 7:30 ની વચ્ચે, કારણ કે ઘરમાં નેટ આવતું નથી, નહીતર તો હું 6:30 કરી દઉં, પછી તમે યુટ્યુબમાં જોઈ લ્યો. પણ અહીંયા 7 વાગે અજવાળું થતું નથી, 7:15 નથી થતું, 7:30 માંડ અજવાળું થાય છે. એટલે શું કરવું? રાહ જોજો, શક્ય હશે તો લેટમાં લેટ 7:30, પછી નહીં આવે તો હું 27 તારીખ સુધીની રજા માગું છું. સુંદર સાજી, એટલી રજા આપજો અને 27 તારીખે ડાયરેક્ટ સુરત આપણા ઘરેથી, અને પછી આપણે આ ચોપાઈથી લેશું. 51મી ચોપાઈ આપણે પ્રગટવાણીની આવ્યા છીએ, ત્યાં સુધીના તમે બધા પાઠ કરી અને ફરી પાછું રિપીટ કરીને સમજી લેજો. 8 વાગી ગયા, ફેક્ટરીમાં સાયરેન પણ વાગી ગયું, અને હવે આપણે ચર્ચાને બંધ કરીએ. તો આવો મળશું, હું કાલે મળશું અવશ્ય, એમ ચોક્કસ કહેતી નથી. જો શક્ય હશે તો હું રજા રાખીશ જ નહીં, હું આપીશ જ. રાજજી મહારાજ બેસાડશે જ હાથ પકડીને, પણ શક્ય નહીં હોય તો ક્ષમા પ્રાર્થીશું.
ડાયરેક્ટ પછી 27 તારીખે આપણે મળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. મારા શ્રી શ્રવણ કરે છે, હું તો ખૂબ ખુશ થઈ ગઈ. આજે દીવવાળા મહારાજ શ્રી શ્રવણ કરે છે. પ્રણામ મહારાજજી, પ્રણામ. આવો મળશું આવતીકાલે. પ્રણામ સુંદર સાહેબજી.